આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ પધારી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. સાથે પ્રદેશના મહામંત્રી તેમજ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, આ સમિતિના સભ્યો શ્રી પપ્પુભાઈ પાઠક, શ્રી હિમાંશુભાઈ પટેલ, શ્રી જયરાજસિંહ પરમાર, જિલ્લાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, આપણી વચ્ચે આપણા લોકલાડીલા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, શ્રી શબ્દશરણભાઈ તડવી, શ્રી શંકરભાઈ વસાવા, શ્રી અનુરજસિંહ ગોહિલ તેમજ પ્રદેશના પદાધિકારીશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌને અભિવાદન કરવા તેમજ આપ સૌનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવા હું વિનંતી કરીશ. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને આપણ સૌને સંબોધન કરશે. બોલો ભારત માતા કી. ભારત માતા કી. વંદે. આવું નહીં ભાઈ, આ તો બંને હાથ ઊંચા કરીને એક સાથે બોલવું પડે. ભારત માતા કી. વંદે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજના કાર્યક્રમમાં આપણે છે ઉપસ્થિત અમારા સાથી પણ સિનિયર સાંસદ અને પૂર્વ મંત્રી શ્રી મનસુખભાઈ વસાવા, પૂર્વ મંત્રી શ્રી શબ્દશરણભાઈ તડવી, શ્રી ધર્મેશભાઈ પ્રભારી, શ્રી રજનીભાઈ પટેલ, અમારા પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને મહામંત્રી રજનીભાઈ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, પ્રમુખ શ્રી નર્મદા જિલ્લો, શ્રી શંકરભાઈ વસાવા પ્રદેશના આઈટી મોરચા આદિજાતિ મોરચા અક્ષર સુધારભાઈ બ્રાહ્મણ, શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ ઉપપ્રમુખ, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો શ્રી કેસી પટેલ, શ્રી દશરથસિંહ ઠાકોર, પછી અર્જુનભાઈ ચૌધરી, અહીંયા બધા પપ્પુભાઈ, જયરાજસિંહ, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. વર્ષો સુધી અન્ય પાર્ટીમાં કામ કર્યા પછી જ્યારે એક વિશ્વાસ તમને થયો હોય કે આ પાર્ટીના વિચારોમાં, એના વ્યવહારમાં, એના વર્તનમાં લોકહિતનું કોઈ કામ નથી અને તમે બધા જ આગેવાન કાર્યકર્તાઓ લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે રાજકીય પાર્ટીમાં જોડાયા હોય અને નિરાશ થવું પડ્યું હોય ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં એમનામાં વિશ્વાસ રાખીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આપને ખબર છે કે વર્ષો સુધી કોંગ્રેસના શાસનની અંદર જે દેશની સ્થિતિ હતી અને છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબે જવાબદારી સંભાળ્યા પછી આ દેશની કાયાપલટ કરી છે. આ દેશમાં ઘરખમ સુધારા થયા છે, ફેરફારો થયા છે અને બધા જ પોઝિટિવ થયા છે. વિકાસની વાત હોય તો વિદેશીઓ પણ મોદી સાહેબથી પ્રભાવિત છે, પણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પ્રભાવિત નથી.
આજે પણ આપણા દેશ કરતા કદાચ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય દેશોમાં છે, પણ આપણા દેશની સંસ્કૃતિ, આપણા દેશના સંસ્કાર એને સાથે જોડીને જ્યારે વિકાસ થતો હોય એવો વિકાસ એમણે ક્યારેય જોયો નથી. અને એના કારણે બધા મોદી સાહેબથી પ્રભાવિત છે. અને હવે તો અમને ભારતમાં વિશ્વાસ પડ્યો છે. એક સમય જ્યારે ભારત એટલે ગરીબ, ભારત એટલે ભિક્ષુક દેશ, મદારીઓનો દેશ એવું કહેવાવાળા વિદેશીઓ આજે ભારતમાં આવવા માટે તલપાપડ છે. એમને ભારત સાથે જોડાવું છે, ભારત સાથે બિઝનેસ કરવો છે. અને આ બધા કોઈ સહજતાથી પ્રભાવિત થાય એવા લોકો નથી, પણ એમને લાગે છે કે આટલા વિશાળ દેશ કે જેની સૌથી વધુ ખરીદ શક્તિવાળા લોકો અહીંયા છે, 140 કરોડ લોકો જે દેશમાં વસતા હોય એ દેશની ખરીદ શક્તિ સૌથી વધારે હોય એવા દેશ સાથે બિઝનેસ કરવાની સૌની સ્વાભાવિક ઈચ્છા હોય. અને એટલા જ માટે કે આ દેશની અંદર 65% યુવાનો હોય અને એ યુવાનોને એમના સંકલ્પબદ્ધ થઈને મોદી સાહેબ જ્યારે એમના મનમાં જે ઈચ્છાઓ રહી છે, એમનામાં જે ટેલેન્ટ રહી છે, એનો ઉપયોગ કરીને એમને કોઈને કોઈ દિશામાં આગળ વધવા માંગતા હોય એમાં સપોર્ટ કરવા માટે યોજનાઓ બનાવીને આગળ વધારી રહ્યા છે. મોદી સાહેબે કહ્યું કે આ દેશના 65% યુવાન અને બાકીના 35% લોકો આ યુવાનો પર નિર્ભર હોય ત્યારે આ યુવાનો નિરાશ ન થાય એના માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. એમણે મહિલાઓ માટે પણ સંકલ્પ કર્યો અને સંકલ્પ કર્યો એના પહેલા એમણે કામ પણ કરીને બતાવ્યું. કોઈ સૂત્ર નહીં આપ્યું, પરંતુ એમણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની બહેનોને 50% રિઝર્વેશન દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં એમના માટે જગ્યા કરી આપી, એમના માટે રિઝર્વેશન આપ્યું. એના કારણે ગુજરાતમાં 50% બહેનો આજે વહીવટમાં બેઠી છે. મોદી સાહેબ પ્રધાનમંત્રી થયા ત્યારે એમણે આનાથી આગળ વધીને આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટી હોય બહેનોને અધિકાર નથી આપ્યો. એવો અધિકાર 33% બહેનો વિધાનસભામાં અને 33% બહેનો લોકસભામાં બિરાજે એના માટે રિઝર્વેશનનો અધિકાર આ બહેનોને આપ્યો છે. આજ બહેનો આર્થિક રીતે પણ સમૃદ્ધ થાય એના માટે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી હતા ત્યારે આપણે ખબર છે કે આપણા અહીંયા કોઈ ભાઈઓ મકાન લે, જમીન લે તો એનો દસ્તાવેજ પોતાના નામ પર કરાવે. પણ મોદી સાહેબે યોજના કરી કે જો તમે બહેનોના નામ પર દસ્તાવેજ કરાવો તો તમને રજીસ્ટ્રેશનની ફી ઓછી થાય. અને એના કારણે આજે અનેક બહેનોના નામ પર જમીન અને મકાનો થયા છે, કે આર્થિક રીતે મજબૂત થઈ છે. એ સમૃદ્ધિ પણ મોદી સાહેબે બહેનોને આપી છે. આ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની પરેડની અંદર જે કુલ મળીને 11 પ્લાટૂન હતી, એ 11માંથી 10 પ્લાટૂન બહેનોની હતી. આખી દુનિયામાં કોઈ પણ દેશના આવી પરેડની અંદર 11માંથી 10 મહિલાઓની પ્લાટૂન હોય એવું ક્યારેય બન્યું નથી. પહેલી વાર મોદી સાહેબે એમણે કહ્યું કે અંતરિક્ષમાં હોય કે પાતાળમાં હોય, જમીન પર હોય કે દરિયામાં હોય, કોઈ પણ જગ્યાએ આ બહેનો એમની ટેલેન્ટ બતાવી છે. અને ટેલેન્ટને આધારે એમની શક્તિનો ઉપયોગ કરવા માટે મોદી સાહેબે આ બહેનોને તક આપવાનો નિર્ણય કર્યો. તક પણ આપી અને આવનારા દિવસોમાં બહેનો વધુ મજબૂત બને એના માટે પણ સંકલ્પબદ્ધ થયા છે. ત્રીજો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે કે આ દેશની અંદરનો ખેડૂત કે જેને આપણે જગતનો તાજ કહીએ છીએ પણ એ બિચારો છે, એને નાની મોટી મદદ જોઈતી હોય તો નાયબ કલેક્ટર જેવા, નાયબ મામલતદાર જેવા સામાન્ય અધિકારી પાસે એમણે અરજી કરવી પડે છે કે મહેરબાન સાહેબ મને આ મદદ કરો. પણ એને મદદ મળતી નથી, કેમ કે કોઈ સરકારે એમને યોજના બનાવી નહોતી. મોદી સાહેબે કહ્યું કે જેને આપણે જગતનો તાજ કહેતા હોઈએ એ લાચાર ના હોઈ શકે, એને અરજી કરવાની ના હોય,
મામલતદાર પાસે જવાની જરૂર નથી. મોદી સાહેબ દિલ્હીથી જેના નામમાં 7/12 જેનું નામ છે દરેક લોકોને દર વર્ષે 2,000 કહીને 6,000 રૂપિયા એના ખાતામાં સીધા જમા થાય છે. કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, કોઈ અરજી કરવાની નહીં. અને એ રીતે એમણે ખેડૂતોનું સન્માન વધાર્યું છે. એમણે ગુજરાતમાં હતા ત્યારે પણ ખેડૂતોની જે આવક હતી એ 9 લાખ કરોડ રૂપિયાની હતી. આખા ગુજરાતના એપીએમસીમાં જે માલ વેચાતો હતો એનો કુલ આંકડો 9 લાખ કરોડનો હતો. મોદી સાહેબે ખેડૂતોના ઉત્કર્ષ માટે કૃષિ રથ કાઢ્યા. એની સાથે એમણે સાયન્ટિસ્ટોને મોકલ્યા. જમીનનું પૃથ્થકરણ કરીને ખેડૂતોને આ સાયન્ટિસ્ટે કહ્યું કે તમારા જમીનમાં શું પકવવું જોઈએ, શું આવવું જોઈએ, કયું ખાતર આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ, કેટલું પાણી આપવું જોઈએ. આ બધી જ ટેકનિક એમને સમજાવી. એના કારણે 10 વર્ષની અંદર મોદી સાહેબે આ ખેડૂતોની જે આવક હતી એ 9 લાખ કરોડથી વધારીને 150 લાખ કરોડ સુધી પહોંચાડી દીધી. હજુ પણ મોદી સાહેબ કહે છે કે મારે હજુ પણ આખા દેશના ખેડૂતોની આવકને બમણી કરવી છે અને એના માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. ચોથો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે ગરીબો માટે. ગરીબ તો કોઈ પણ હોઈ શકે, ફક્ત આદિવાસી ભાઈ હોય કે દલિત ભાઈ બહેન હોય એ જ ગરીબ હોય છે એવું નથી. કે કથામાં આપણે વાંચતા હતા ને કે એક બિચારો ગરીબ બ્રાહ્મણ. આ બ્રાહ્મણ તો હવે ગરીબ નથી, પણ હવે કોઈ પણ ગરીબ હોય, કોઈ પણ સમાજનો હોય, અને ગરીબીમાં રેખામાંથી બહાર લાવવા મોદી સાહેબે સંકલ્પ કર્યો છે. અને એમણે કોઈ પણ જાતના સૂત્રો આપ્યા વગર આ દેશમાં 140 કરોડમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર સફળતાપૂર્વક લઈ આવ્યા છે. એ મોદી સાહેબે કરેલું કામ છે. ગરીબી હટાવ જેવા સૂત્રો આપીને ગરીબોને ગેરમાર્ગે દોરીને એમને આશા બતાવીને એમને નિરાશ કરવાનું કામ કોંગ્રેસે કર્યું. અહીં તો ઠોસ કામ કરવામાં મોદી સાહેબ માને છે. અને એટલા માટે એમનો સંકલ્પ છે કે એક પણ માણસ આ દેશમાં ગરીબ નહીં રહેવો જોઈએ. એક પણ માણસ આ દેશમાં મકાન વગરનો નહીં રહેવો જોઈએ. એનું પોતાનું મકાન હોય અને મકાન પણ પાકું હોય એ પ્રકારની યોજના મોદી સાહેબે બનાવી છે. કેવો પ્રયત્ન કરે છે મોદી સાહેબ? સમાજમાં ભાગલા પાડીને, પ્રાંતમાં ભાષામાં ભાગલા પાડીને રાજ કરનારા લોકોને એમણે આંખ ઉઘાડી નાખી છે કે તમે ભાગલા નહીં પાડો સમાજના. સમાજમાં 4 ભાગ છે: યુવા છે, મહિલા છે, કિસાન છે અને ગરીબ છે. આ 4 સેક્ટરના લોકો માટે મારે કામ કર્યું છે અને એના માટે મોદી સાહેબ કામ કરી રહ્યા છે. અને એટલા જ માટે મિત્રો આજે 1980માં જયારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયા પછી પણ જેટલા પણ વચનો ભારતીય જનતા પાર્ટીએ આપ્યા એ બધા જ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. એમણે 370ની કલમ રદ કરવાની વાત હતી, રદ કરી નાખી. એમણે રામ મંદિર બનાવવાની વાત કરી હતી. અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ મોદી સાહેબે કર્યું. આપ સૌના સાથ અને સહકાર સાથે કર્યું. આપ સૌની લાગણીને માન આપીને કર્યું. આખો દેશ રામમય બન્યો. અને તમે વાતાવરણ જોયું હશે કે સૌને રામમાં શ્રદ્ધા હતી, પણ જે રામનો નથી થયો એ ક્યારેય તમારો ન થાય. કેટલાય લોકો રામ મંદિર ગયા નહીં. એમણે કહ્યું અમારે જવું નથી, કેમ કે અમને તો કોર્ટમાં એફિડેવિટ કરી હતી કે રામ જેવું કોઈ અસ્તિત્વ હતું જ નહીં, કોઈ રામ સેતુ બન્યો જ નથી. એ કયા મોડે રામના દર્શન કરવા જાય? અને એટલા માટે આખા દેશની અંદર લોકોનો પિટકાર એમને મળી રહ્યો છે. અને લોકો પણ આજે જોઈ રહ્યા છે કે મોદી સાહેબે પોતે સનાતની ધર્મ પ્રમાણે એમણે જે રીતે પૂજા પાઠ કર્યા, એમણે જે રીતે 11 દિવસનું અનુષ્ઠાન કર્યું અને એમણે જે પણ નિયમોનું પાલન કરીને આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી કે રામલલ્લાના દર્શન કરવા માટે રોજ 5 લાખ લોકો અયોધ્યા જાય છે.
તમને બધાને પણ જવું હોય તો એની વ્યવસ્થા થશે. સૌથી પહેલા 1990-91 માં ગયેલા સેવકો કે જેમણે જુલ્મો સહન કર્યા મુલાયમ સરકારમાં, એની લાઠીઓ ખાધી, એના પોલીસની ગોળીઓ ખાધી, જેલમાં ગયા, એમણે સહન કર્યું, એમનો પહેલો અધિકાર. ને ત્યાર પછી સૌ લોકો ત્યાં જાય એના માટે પણ મોદી સાહેબ વ્યવસ્થા કરી રહ્યા છે. આપ સૌ પણ એમાં જોડાઓ અને રામલલાના દર્શન કરો એ આપ સૌને વિનંતી પણ કરું છું. ફરી મિત્રો, આ દેશનો વિકાસ મોદી સાહેબે કહ્યું ને, ગઈકાલે મોદી સાહેબે કહ્યું કે અમે 370ની કલમ હટાવી તો અમને 370 સીટ આ દેશના લોકો આપશે અને એનડીએને 400થી પાર. આ એમણે કાલે વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભાની અંદર. આ વાતની સામે કોંગ્રેસીઓ કંઈ બોલી શક્યા નહીં. એમણે કહ્યું કે આ દેશના લોકો આળસુ છે, એ કંઈ કરી છૂટવા માંગતા નથી, એમનામાં ટેલેન્ટ નથી. આ વિદેશના લોકો એ કામ કરવા ઈચ્છે છે, એમનામાં અક્કલ છે અને એટલા માટે એ લોકો આગળ છે. તો આપણા દેશના લોકો કમ અક્કલ છે? કમ અક્કલ કહીને આપણા દેશના લોકોનું અપમાન કર્યું. નહેરુજીએ કર્યું, ઇન્દિરા ગાંધીએ કર્યું અને કોંગ્રેસના આગેવાનો કહી રહ્યા છે. આપણે મોદી સાહેબે આ દેશના ટેલેન્ટને બહાર લાવીને જે રીતે વિકાસ કરીને આ કોંગ્રેસને પણ અને વિદેશીઓને પણ જવાબ આપ્યો છે કે અમારા દેશમાં પણ ટેલેન્ટ ઓછી નથી. અમારા દેશમાં પણ ખૂબ હોશિયાર લોકો છે કે જે ચંદ્ર ઉપર અમેરિકા કે બીજા મોટા દેશો જઈ નહીં શક્યા, ત્યાં સફળતાપૂર્વક આપણું ચંદ્રયાન ત્યાં ઉતારી શકાયું. એ જ આપણી એનો પુરાવો છે મિત્રો. એટલે મિત્રો, મારે આપ સૌને તો એટલું જ કહેવું છે કે દેર આયે દુરસ્ત આયે. પણ તમારા વિસ્તારની અંદર જે લોકોની તમે સેવા કરવા ઈચ્છો છો, જે લોકોના કામ કરવા માંગો છો, આપણે બધા સાથે મળીને તમારા વિસ્તારને ડેવલપ કરવા માટેની જવાબદારી લઈએ છીએ. અહીં બેઠેલા સૌ આગેવાનો એ ગરીબ સામાન્ય માણસો માટે લડતા આવ્યા છે, ખૂબ સંઘર્ષ કરીને આવ્યા છે. અમારા મનસુખભાઈ તો 6-7 વાર ચૂંટાયા. કેટલી વાર? 6 વાર ચૂંટાયા. અને 6 વાર ચૂંટાતી વખતે લપાતા છુપાતા ગામમાં જતા એવી સ્થિતિ હતી. ગામમાં જાય તો કોંગ્રેસીઓનો માર પડે એવી સ્થિતિ હતી. કોઈ સગાના ઘરે જાય તો પેલા વિચારો કે જમી લો મનસુખભાઈ, પણ પાટલા બાંધ નથી, તમે જતા રહો, એ તો પેલા અમારી પર જુલમ કરશે. એવા સમયમાં પણ એમણે કામ કર્યું. અને આજે આ દિવસો આવ્યા છે કે જ્યારે આજે બધાને સ્વતંત્રતા મળી હોય એવું લાગે છે. બધાને એમ લાગે છે કે આજે અમને ફ્રીડમ મળ્યું છે. તો આ એની પાછળ આ બધા જ આગેવાનોને તમારા બધાનો સંઘર્ષ છે મિત્રો. આપણે સૌ સાથે મળીને મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવીને જે હેટ્રિક કરવાના છે, આપણે પણ ગુજરાતની અંદર 26માંથી 26 સીટ જીતીને ત્રીજી વાર હેટ્રિક પણ કરવી છે અને દરેક સીટ 5 લાખથી વધુ સીટે વધુ મતે જીતવી પણ છે. આવા સંકલ્પ સાથે આપણે સાથે મળીને આગળ વધીએ, એ જ આપણી પાસેથી અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ સ્વાગત, ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય શ્રી રામ. આભાર પાટીલ સાહેબ. આપણી વચ્ચે પૂર્વ ધારાસભ્ય રાજપીપળા, પૂર્વ સંસદીય સચિવ, પૂર્વ આદિજાતિ આયોગના સદસ્ય, નવી દિલ્હી ભારત સરકારના અને આપણા સૌના લોકલાડીલા નેતા શ્રી હર્ષદભાઈ વસાવા છે, જેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી પુનઃ પ્રવેશ કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. બોલો ભારત માતા કી, વંદે વંદે ભારત માતા કી. ફરીથી આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. આપણા લોકલાડીલા નેતા સાથે શ્રી મનસુખભાઈ વસાવા ઉપસ્થિત છે, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી શ્રી કેસી પટેલ, બંને જિલ્લાના અધ્યક્ષશ્રીઓ તેમજ પ્રદેશના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત છે. સાથે શ્રી ઘનશ્યામભાઈ બી દેસાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ નર્મદા, પૂર્વ ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે.
શ્રી સુનિલભાઈ આર પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ નર્મદા 2009 થી 2013, કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ, પ્રભારી વડોદરા તાપી જિલ્લો, ડાયરેક્ટર ગુજકો માસુલ ગાંધીનગર, ડાયરેક્ટર ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક અને પૂર્વ એપીએમસી ચેરમેન નાંદોદથી. એમની સાથે છે શ્રી ભારતીબેન વી તડવી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજપીપળા, પૂર્વ બાળ આયોગના ચેરમેન અને પૂર્વ મહિલા મોરચાના ગુજરાત પ્રદેશના કાર્યકારી સભ્ય. શ્રી જયંતિભાઈ જી તડવી, પૂર્વ ભાજપના મહામંત્રી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, ભાજપ પ્રમુખ. એમની સાથે છે કિરણભાઈ બી વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય 2005 થી ચાલુ છે. શ્રી હિતેશભાઈ બી વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન, તાલુકા પંચાયતના પક્ષના નેતા, સરપંચ ગ્રામ પંચાયત ડોલાર. સાથે શ્રી કંચનભાઈ એસ તડવી, પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ. શ્રી રજનીભાઈ વાલજીભાઈ પરમાર, પૂર્વ તાલુકા પ્રમુખ. પાટણ જિલ્લામાંથી પણ નેતાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સંકેશ્વરના સરપંચ શ્રી ગઢવી દશરથદાન કરસનદાન, શ્રી ભરવાડ રામાભાઈ હેમાભાઈ માલધારી, પ્રદેશ કોંગ્રેસના નેતા છે. તેઓ પણ આજે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે. આપણે ફરીથી તાળીઓના ગડગડાટથી તમામને વધાવીશું. તેમની સાથે પધારેલ તમામ કાર્યકર્તાઓનું પણ ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. સાથે શ્રી હિમાંશુભાઈ વિષ્ણુભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા યુવા મોરચા પ્રમુખ, શ્રી મનીષાબેન ડી ગાંધી, પૂર્વ મહિલા મોરચા મહામંત્રી રાજપીપળા શહેર, પૂર્વ મહિલા મોરચા મહામંત્રી શ્રી, અને સાથે ફુલસિંહભાઈ બારિયા, પૂર્વ તાલુકા સંગઠન પ્રમુખ, સાથે દિનેશભાઈ બારિયા, પૂર્વ તાલુકા સંગઠન પ્રમુખ તિલકવાડા, સાથે રસિકભાઈ વસાવા, સરપંચ મોટી બામરી ગ્રુપ ગ્રામ પંચાયત શ્રી ખલીલભાઈ મકરાણી, જિલ્લા લઘુમતી મોરચા પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઈ બારિયા, પૂર્વ મંત્રી તિલકવાડા સંગઠન શ્રી દિનેશભાઈ બારિયા, સરપંચ પોઈચા ગ્રામ પંચાયત બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ શ્રી ઇરફાનભાઈ આરબ, પૂર્વ લઘુમતી મોરચાના નર્મદાના મહામંત્રી છે. શ્રી રોહિતભાઈ સોલંકી આરકે, તેઓ સામાજિક આગેવાન છે. શ્રી કિરણસિંહ પરમાર, પૂર્વ યુવા મોરચા નાંદોદ મંડળના પ્રમુખ છે. શ્રી જગદીશભાઈ દેશમુખ, નગરપાલિકાના કોર્પોરેટર છે 2015 થી. શ્રી નીલાંબરીબેન રજનીકાંત પરમાર, જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય છે. શ્રી કમલભાઈ પુરોહિત, પૂર્વ કિસાન મોરચાના મહામંત્રી તિલકવાડા. શ્રી હિતેશભાઈ હિરેનભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ તિલકવાડા. ત્યારે પાટણથી પધારેલા શૈલેષભાઈ જૈન, જેઓ જૈન સમાજના સામાજિક આગેવાન છે, શંખેશ્વરના વતની છે. શ્રી ગઢવી જીતુદાન લક્ષ્મણદાન, માજી સરપંચ શ્રી રાવલ સુનિલકુમાર, આ તમામ ઉત્તર ગુજરાત પાટણના આગેવાનો છે. રાવલ સુનિલકુમાર શંકરલાલ, બ્રહ્મ સમાજના મહામંત્રી છે જિલ્લાના. બારોટ દિનેશભાઈ મલુભાઈ, વોર્ડ નંબર 3ના સભ્યશ્રી છે. શ્રી ચિરાગભાઈ જીતુભાઈ શાહ, વોર્ડ નંબર 7ના સભ્ય. શ્રી શંકરભાઈ મોજુભાઈ દેવી પૂજક, વોર્ડ નંબર 11ના સદસ્ય. શ્રી અંકિતભાઈ નીતિનભાઈ શાહ, વોર્ડ નંબર 12ના સદસ્ય. શ્રી વિજયદાન નારણદાન ગઢવી, આમ આદમી પાર્ટીના મહામંત્રી છે શંકેશ્વર તાલુકાના. શ્રી મોહનભાઈ હરિભાઈ માલધારી, તેઓ શ્રી માલધારી સમાજના શંકેશ્વર તાલુકાના પ્રમુખ છે. શ્રી હેમુદાન રાફુદાન, જેઓ તે સમી તાલુકાના આગેવાન છે. શ્રી લાલભાઈ મુખી જડિયાના નાદોડા સમાજના આગેવાન છે. શ્રી જીતુદાન આદરીદાન દેવકા, તાલુકા પાટડીના આગેવાન છે. શ્રી મનોજકુમાર ડાયાભાઈ બારોટ, દલિત યુવા કાર્યકર શંકેશ્વર તાલુકા. શ્રી ભવાભાઈ નટાભાઈ કટારિયા, યુવા કાર્યકર શંકેશ્વર તાલુકા. તમામ મિત્રોની વિનંતી, ઝડપ રાખશો. શ્રી હરદીપદાન રોહડિયા, શ્રી વનરાજદાન રોહડિયા, શ્રી કેસરિયા કિશનભાઈ મનસુખભાઈ, શ્રી શૈલેષભાઈ પંચાલ, શ્રી ધીરુભાઈ સોનાજી ઠાકોર, શ્રી બળવંતજી લગાજી ઠાકોર, શ્રી ભાસ્કરભાઈ ભોજક, શ્રી સુરેશભાઈ પ્રભાભાઈ, શ્રી રામુજી બારોટ, શ્રી જયેશભાઈ રાવળ, શ્રી અજીતભાઈ રાવળ. નર્મદા જિલ્લાના
શ્રી મોહનભાઈ મણીલાલ તડવી, શ્રી કાલિદાસભાઈ તડવી સમાજના પૂર્વ પ્રમુખ છે નર્મદા જિલ્લાના, શ્રી કુંદનભાઈ નટુભાઈ ભીલ સહકારી આગેવાન છે ડિરેક્ટર એપીએમસી, શ્રી નટુભાઈ દલસુખભાઈ તડવી સહકારી આગેવાન તેમજ સરપંચ છે લીમખેતરના, શ્રી રમેશભાઈ બચુભાઈ તડવી સરપંચ છે સમારિયાના, શ્રી શાંતિલાલ હીરાભાઈ તડવી સદસ્ય છે તાલુકા પંચાયત ગરુડેશ્વર, શ્રી ગોપાલભાઈ વસાવા તેઓ સામાજિક આગેવાન છે, શ્રી પ્રદીપભાઈ તડવી તેઓ તડવી સમાજના આગેવાન છે, શ્રી પ્રભુભાઈ ચાંગાભાઈ વસાવા સરપંચ શ્રી જીતનગર, શ્રી દિગ્વિજયસિંહ તડવી સરપંચ શ્રી ભીલવસી, શ્રી ભગવાનભાઈ ચુનીલાલ તડવી આગેવાન તડવી સમાજ, શ્રી દિવાલિયાભાઈ રોગજીભાઈ વસાવા તેઓ સામાજિક આગેવાન છે, શ્રી દિનેશભાઈ બારિયા પોઈચા સહકારી આગેવાન પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા ભાજપ, શ્રી અશોકભાઈ પટેલ પૂર્વ ઉપપ્રમુખ ભાજપ, શ્રી શામળભાઈ વસાવા સરપંચ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે પૂર્વ, શ્રી જગદીશભાઈ પટેલ ઉમરવા અને સામાજિક આગેવાન છે, શ્રી વિજયભાઈ પટેલ માંગરોળના પૂર્વ કિસાન મોરચાના મહામંત્રી છે, શ્રી પ્રવીણભાઈ પટેલ ભોળાભાઈ વાવડી પાયાના કાર્યકર છે તેઓ, શ્રી જગદીશભાઈ પટેલ હજરપુરા, શ્રી કાર્તિકભાઈ પટેલ સહકારી આગેવાન, શ્રી સચિનભાઈ પટેલ ઉમરવા નાંદોદ એપીએમસીના ડાયરેક્ટર છે, શ્રી પૂનમભાઈ પટેલ નવરા પ્રો કિસાન મોરચાના તાલુકા પ્રમુખ છે, નગીનભાઈ બારિયા કોઠારાના સરપંચશ્રી છે, ભૂપતભાઈ બારિયા જેસલપુરના સહકારી આગેવાન છે, શ્રી પ્રતાપભાઈ વસાવા બચરડાના સરપંચ છે, શ્રી મણીલાલ વસાવા બિલડાના તાલુકા પંચાયત સંઘના સહકારી આગેવાન છે, શ્રી પરેશભાઈ પટેલ નાવરા તેઓ સહકારી આગેવાન છે, શ્રી રણછોડભાઈ ટેકારી તેઓ પણ સહકારી આગેવાન છે, શ્રી ગોવિંદભાઈ તડવી તેઓ પણ સરપંચશ્રી છે, શ્રી રમેશભાઈ સિકલીગર રાજપીપળાના સામાજિક આગેવાન છે, શ્રી નટુભાઈ વંજીભાઈ ભીલ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય છે, શ્રી નાનુભાઈ તડવી તેઓ કોંગ્રેસના આગેવાન છે, શ્રી મોહનભાઈ તડવી સમાજના પ્રમુખ છે, શ્રી બાબુભાઈ વસાવા ગરુડેશ્વરના સરપંચ છે, શ્રી ચંદ્રકાંતભાઈ મનસુખભાઈ વસાવા રઘુભાઈ તેઓ પણ વાઘેદાના સરપંચશ્રી છે, શ્રી ભદ્રેશભાઈ પટેલ નિકોલીના સહકારી આગેવાન, શ્રી દીપકભાઈ ભીખાભાઈ વસાવા પૂર્વ સરપંચ પોઈચા, શ્રી મદનભાઈ વસાવા ખાબર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ છે, શ્રી નૂર મોહમ્મદ મંસૂરી લઘુમતી મોરચાના તેઓ પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ હતા, શ્રી નામચરણ સકલીગર તેઓ રાજપીપળાના સામાજિક આગેવાન છે. આ સાથે તમામ જેટલા આગેવાનો પધારેલ છે તમામનું ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ વતી તમામ આગેવાનો સ્વાગત કરી રહ્યા છે. શ્રી પ્રતિકભાઈ પાઠક જેના નામ બોલવાના રહી ગયા હોય એ મિત્રો પણ આવી જશે. જે આગેવાન શ્રી હર્ષદભાઈ આપની સાથે પધારેલ જે આગેવાન શ્રીઓના નામ બોલવાના કદાચ રહી ગયા હોય હર્ષદભાઈ વસાવાને વિનંતી કે તેઓને પણ જાણ કરે. શ્રી નિલેશભાઈ પટેલ ઝડપથી પધારશો. શ્રી સુષ્માબેન નગરપાલિકાના માજી પ્રમુખ શ્રી શ્રી મફતભાઈ પટેલ સરપંચ, શ્રી મફતભાઈ વસાવા સરપંચ શ્રી, શ્રી રાજેશભાઈ પાઠક, શ્રી હિમાંશુભાઈ પટેલ તેમજ શ્રી જયરાજસિંહ પરમાર અને શ્રી હર્ષદભાઈ વસાવા પ્રેસ બ્રીફિંગ માટે નીચે જશે. શ્રી હર્ષદભાઈ વસાવા, શ્રી રાજેશભાઈ પાઠક
શ્રી હિમાંશુભાઈ પટેલ તેમજ શ્રી જયરાજસિંહ પરમાર પ્રેસ બ્રીફિંગ માટે નીચે જશે. આપ સૌને ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે. શ્રી રાજેશભાઈ પાઠક, શ્રી હિમાંશુભાઈ પટેલ, શ્રી જયરાજસિંહ પરમાર તેમજ શ્રી હર્ષદભાઈ વસાવા પ્રેસ બ્રીફિંગ માટે નીચે જશે. હાલો. હેલો. શ્રી હિમાંશુભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ હલો હલો શ્રી હલો શ્રી હર્ષદભાઈ વસાવા. હાલો. હાલો. હર્ષદભાઈ બોલાવી લો ને ભાઈ. હેલો દશરથજી, હર્ષદભાઈ મોકલો ને. સાહેબે પિક્ચર લેવા બોલાવ્યા આવે હેલો. શ્રી હર્ષદભાઈ વસાવા. રેડી. આજ રોજ કમલમ ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ગુજરાત સરકારના પૂર્વ સંસદીય સચિવ, રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય શ્રીમાન હર્ષદભાઈ વસાવા અને એમની સાથે લગભગ 900 જેટલા રાજકીય આગેવાનો અને વિવિધ સામાજિક આગેવાનો માનનીય CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષની નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં સૌ આગેવાનોનું એમનું સ્વાગત છે. સાથે સાથે ઉત્તર ગુજરાતમાંથી શ્રી ગઢવી દશરથદાન કરસનદાસ સરપંચ શંખેશ્વર, શ્રી ભરવાડ રામાભાઈ હેમાભાઈ માલધારી પ્રદેશ સેલના કોંગ્રેસના મંત્રી, ગઢવી જીતુદાન લક્ષ્મણદાન માજી સરપંચ શ્રી, અને સાથે સાથે ઉત્તર ગુજરાતના 200 જેટલા આગેવાનો, આમ કુલ 1100 જેટલા આગેવાનો, વિવિધ ક્ષેત્રના કોંગ્રેસના આગેવાનો, આપના આગેવાનો અને વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો, સહકારી આગેવાનો, 1100 જેટલા આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં માનનીય CR પાટીલ સાહેબના હસ્તે પ્રવેશ મેળવ્યો છે. સૌ આગેવાનોનું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી હું સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું. બસ આમાં જે પપ્પુભાઈ આ બાજુ બાજુ. આપ સૌને નમસ્કાર. નર્મદા જિલ્લો આમ તો આદિવાસી જિલ્લો છે. આ વિસ્તારની અંદર કદાચ તમે ભૂતકાળની અંદર જોયું હશે કે આખી પૂર્વ પટ્ટીની અંદર આદિવાસી વિસ્તારની અંદર ક્યાં અને કેવી પરિસ્થિતિ હતી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે
ગુજરાતના સીએમ હતા ત્યારથી લઈને અમને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો, સેવા કરવાનો મોકો મળ્યો હતો. એ દરમિયાન આદિવાસી વિસ્તારની અંદર જે નાના પાયાના પ્રશ્નો હતા એ મોટાભાગે તમામ કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કર્યા છે. એ પછી જ્યારે આપણે એનાથી વિશેષ જોઈએ છે કે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાર પછી જે આખા સમગ્ર આદિવાસી બેલ્ટની અંદર કહીએ તો હું એટલા માટે કહી શકીશ કે આદિજાતિ આયોગના પણ હું મેમ્બર તરીકે કામગીરી કરી છે. આખા ભારત દેશની પરિભ્રમણ પણ કરી છે. એ દરમિયાન જોતા અમને લાગે છે કે છેલ્લા 10 વર્ષની અંદર જે આદિવાસી વિસ્તારોની અંદર જે કામો કર્યા છે એનાથી આજે આખા સમગ્ર દેશની અંદર આદિવાસી સમાજ આદરણીય નરેન્દ્રભાઈના પડખે છે. એથી વિશેષ આપે બીજી વાત પણ કરી, ક્યાંક નાની અમારાથી પણ ભૂલ અને સતી થઈ છે, પણ આ જીવન અમે લોકોએ બધા જ અમારી સાથેની સંપૂર્ણ ટીમ એ ભારતીય જનતા પાર્ટીના બીજ છે. એ શરૂઆતથી લઈને આજ સુધી ક્યારે પણ બીજો વિચાર ન કર્યો. નાની કોઈક બાબત સ્થાનિક લેવલની અને એના કારણે કંઈક અણબનાવો થયા હતા, પણ એ પણ અમે બેસીને સોલ્વ કર્યા છે. અને આજે આદરણીય સી.આર. પટેલ સાહેબની જે નેમ છે કે એમણે કહ્યું છે કે 26 બેઠક લોકસભાની જીતવાની છે, એની સાથે 5 લાખ મતની લીડથી જીતવાની છે. ત્યારે અમે પણ એમને વિશ્વાસ આપીએ છીએ કે આદિવાસી બેલ્ટની અંદર 4 જે અનામત સીટ છે ટ્રાઇબલની, હું પ્રદેશ અધ્યક્ષ હતો મોરચાનો એટલા માટે વિશેષ કહું છું કે અને એક સામાન્ય બેઠક પરથી અમારા મનસુખભાઈ વસાવા લડે છે. આ 5 બેઠક ભારતીય જનતા પાર્ટીને જીતવામાં અમે પણ અમારાથી જે પણ સહયોગ અમે આટલા વર્ષનો આખી બેલ્ટની અંદર કામગીરી કરી છે એની સંપૂર્ણ તાકાત આ સમયની અંદર અમે આપીએ. રાષ્ટ્ર આજે ઈચ્છી રહ્યું છે કે ગુજરાતમાંથી એક પણ સીટ એ સૌથી હાઈએસ્ટ આદરણીય પાટીલ સાહેબનો તો સંકલ્પ છે કે 5 લાખ, પણ અમે તો કહીએ છીએ એનાથી વિશેષ મતોથી પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એ નિશ્ચિત છે. આપ પણ જાણો છો કે ચૈતરભાઈ એ ચતુર વ્યક્તિ છે. એ પોતાની એક વ્યક્તિત્વ ટકાવવા માટે લોકોને ગુમરાહ કરીને વાતનો આમ તેમ કરીને, તમે બધા જાણો છો હું પણ ગુનો કરીશ તો મારે પણ સજા ભોગવવી પડે. કાયદો કોઈને છોડતો નથી. આપણે જ્યારે સંવિધાનની વાત કરીએ છીએ તો સંવિધાનની ઉપર તો કોઈ છે નહીં. તો આપણે જ્યારે નિયમ તોડીશું તો એનું ફળ આપણે ભોગવવું પડે છે. Thank you.